સો જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12ની તમારી બીએની બોટની એક્ઝામ છે. સેક્શન સી એટલે કે 2 માર્ક્સના મોસ્ટ એમપી ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, બરોબર છે. એઝ યુ નો થોડી જે છે મેં હેલ્થ ઇશ્યુના લીધે હું લાઈવ આવી શકું એમ નથી, પણ છતાં હું ટ્રાય કરીશ. 80-90% હું લાઈવ આવીશ નહીં. એના બદલે હું તમને ABCD અને E જે લાઈવમાં મારે કહેવાનું છે એ હું તમને વિડીયો સ્વરૂપે પ્રોવાઈડ કરું છું, રાઈટ? ઓકે, ચાલો શરૂઆત કરીએ. આ નંબર ઉપર ધ્યાન આપતા, બરોબર છે. ડાયરેક્ટ તમે ક્વેશ્ચન ઉપર જ ધ્યાન આપજો. સંચાલનથી સમાજને કયા કયા, હવે હું આન્સર તો નહીં કહું, બટ હું તમને થોડું ઘણું સમજાવતો રહીશ. સંચાલનથી કયાને સમાજને કયા કયા લાભ મળે છે સંચાલનના મહત્વમાં. રૂલ ઓફ થંબ, આમાં શું હોય, કંપની ગ્રો કરે, રોજગારી મળે ને એના પછી ઇન્કમ વધે, ઇન્કમથી શું થાય કે ભાઈ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધે, એ બધું આવશે, રાઈટ? રૂલ ઓફ થંબ કોને કહેવાય, બરોબર છે. મોસ્ટ એમપી રૂઢિગત પદ્ધતિમાં કામદારો કેવા હતા, એમના અંડરમાં કામ કરતા હતા. પછી જો હું વાત કરું, વૈદિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓના નામ આપવાના છે ખાલી, બરોબર. ખાલી નામ આપી દેવાના. કેટલા આપશો? જે 2 માર્ક્સમાં છે તો 4 નામ આપવાના, રાઈટ? પછી સત્તા સોંપણીના મૂળ તત્વોના નામ. સત્તા સોંપણીના મૂળ તત્વો મોસ્ટ અરે યાર, આમ હું શું દોરું છું આમ કરીને, ઓકે ઓકે. જો કેટલી મસ્ત આકૃતિ આવી છે. આ જોકે હું તમને મોટામાં પણ આપવાનો જ છું, તો આ પણ તાલીમનો અર્થ મોસ્ટ એમપી. આ સાથે મોટા ક્વેશ્ચનમાં પણ કહી દઉં, તાલીમ અને વિકાસનો તફાવત, બરોબર. પછી જો હું વાત કરું, ભરતી એટલે શું? સહભાગીદારી મોસ્ટ એમપી. આ પ્રોત્સાહનો જે છે ને, નાણાકીય પ્રોત્સાહનો મારા હિસાબે કરી જ જવાના, રાઈટ? માહિતી સંચારની પદ્ધતિઓમાં દ્રશ્ય શ્રાવ્ય સાધનોના નામ પૂછેલા છે. કેટલા લખશો? 4 થી 5 નામ મિનિમમ લખવા પડશે. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો. ધંધાના અસ્તિત્વને જોખમમાં મૂકતા બાહ્ય પરિબળો કયા કયા છે? ઓકે. પછી ઇષ્ટતમ મૂડી માળખું એટલે શું? મોસ્ટ આઈએમપી સવાલ જો હું તમને કહું તો આ છે. નાણાં બજારના સાધનો, બધા જ સાધનો લખી દેવાના, 5 ઓકે. 5 જે છે નાણાકીય બજારના પ્રકારો, મોસ્ટ આઈએમપી આ છે, નાણાકીય બજારના પ્રકારો. પછી બજાર સંશોધનનો અર્થ આપો. પેદાશ વિભાવનાની સમજ. આની સાથે જે વિભાવના છે એ 2 માર્ક્સમાં પૂછી શકે, અલગ અલગ વિભાવના, બરોબર, ખાલી પેદાશ નહીં. તકરાર નિવારણ સંસ્થાઓ માટેની ત્રિસ્તરીય પદ્ધતિ વિશે જણાવો. હવે આ જો કેટલો મોટો સેક્શન સીમાં પૂછો છે એવું. જો ત્રિસ્તરીય પદ્ધતિ વિશે કંઈ નહીં, 3 સ્તરીય પદ્ધતિના નામ લખો ને એક લીટી સમજાવો, બહુ થઈ ગયું. રાજકોષીય, હવે 2 માર્ક્સમાં તમારે આવું ડિફાઇન કરવું પડે કે મારે કેટલું. એ મેં શોર્ટ્સ પણ બનાવ્યો હતો, તમને ખબર હોય તો એક શોર્ટ બનેલો છે, જોઈ લેજો. 2 માર્ક્સમાં કેટલું લખવું પડે, ખાલી આટલું જ લખવાનું. 5-6 લીટી થાય, બહુ થઈ ગઈ. રાજકોષીય નીતિ કઈ બાબતો સાથે સંકળાયેલી છે, બરોબર છે. ડાબી બાજુના પેજ ઉપર આપેલ છે, બહુ આઈએમપી છે. આ ગયા વખતે આ ઉપર 1 માર્ક્સમાં પણ પૂછાઈ ગયો હતો, બરોબર. લાસ્ટ માથાદીઠ આવકમાં ક્યારે વધારો થઈ શકે. ઉપર શું આવે, આ 1 માર્ક્સમાં પૂછાય સેક્શન બીમાં, તો મેં તમને લાસ્ટમાં સમજાવ્યું હતું કે કાં તો રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અને વસ્તીમાં ઘટાડો થાય. હવે આમાં 2 માર્ક્સ છે તો એ તો લખવાનું, સાથે સાથે માથાદીઠ આવકનું સૂત્ર લખી દેવાનું, એટલે તમારા 2 માર્ક્સ કન્ફર્મ થઈ જાય, બીજું કંઈ નહીં. સંકલનનો અર્થ, ઉચ્ચ સપાટીમાં કોનો સમાવેશ થાય છે. બીજું, આનું અન્ય નામ પૂછી લે. મધ્ય સપાટીમાં કોનો સમાવેશ થાય, તળ સપાટીમાં કોનો સમાવેશ થાય, મધ્ય અને તળ સપાટીનું અન્ય નામ, બરોબર. આટલા સવાલો થાય. કિંમત અંગેના નિર્ણયોમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ આપો, બરોબર છે. હવે આમાં તમે વ્યાખ્યા પણ લખી શકો, અર્થ પણ લખી શકો, બરોબર, કોઈ ખોટું ના પડી શકે. સોરી. ગૌણ યોજના કોને કહેવાય, બરોબર. ગૌણ યોજના આયોજન વાળામાં આવે છે, ઓકે. પછી નીતિ આયોગ એટલે નીતિ એટલે શું? આયોગની નીતિ એટલે શું? આ પણ આયોજનનો છે. વૈદિક અને અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ આપો, બરોબર. અવૈદિક વ્યવસ્થા તંત્રનો અર્થ ઉપર MCQમાં પૂછી લીધો. હવે આ વૈદિક, બરોબર, બંનેનો એક અર્થ આપો, એ 2 માર્ક્સ કન્ફર્મ. શ્રેણિક વ્યવસ્થા તંત્રનો ચાર્ટ, સંરચના દોરો, એટલે ખાલી તમારે આકૃતિ દોરવાની છે, ઓકે. આઈ હોપ તમે આકૃતિવાળો શોર્ટ જોયો હશે, બરોબર. શોર્ટમાં તમે જોયો, અથવા તો BAનું પેપર પ્રેઝન્ટેશન છે ને, એમાં મેં તમને કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની આકૃતિમાં સમજાવ્યું છે, રાઈટ? તો એ જોઈ લેજો. વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે, બરોબર. આ સવાલ મેં લગભગ ઘણીવાર બોર્ડમાં વસ્તુ જોઈ છે. બીજી વસ્તુ, તમારી ફર્સ્ટ, સેકન્ડ અને લાસ્ટ એક્ઝામોમાં આ સવાલોમાં બહુ પૂછાય. બીજી વસ્તુ, બોર્ડમાં મેં ઘણીવાર જોઈ છે આ જ સવાલ, તો મે બી આવતીકાલે તમને આ સવાલ જોવા મળે. પ્રતીક્ષા યાદી, વેઇટિંગ લિસ્ટ જેને આપણે કહીએ છીએ, તો યસ, આ પણ મોસ્ટ એમપી છે. ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી, આના અલાવા જે બીજી 2 છે એમાં પણ શું કહેવાય એ પણ કરી જવાનું. 4 કસોટીમાં શું જાણી શકાય, ઇન શોર્ટ, ધંધાકીય કસોટીના નામ જણાવો. અંકુશ કઈ રીતે આંતરિક પ્રક્રિયા ગણાય. નાણાં બજારના સાધનો કયા કયા, આ ઉપર આવી ગયો, બરોબર છે. ડીમટરિયલાઇઝેશન, મોસ્ટ એમપી સવાલ. લેબલિંગના ઉપયોગો,
માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? માલનો સંગ્રહ આ એની જો મેં તમને કીધું હતું ને, આખા બાબતો નહીં પૂછે તમને, 15 કાર્યો નહીં પૂછે, પણ 2 માર્ક્સમાં તમે 75 માર્ક્સ ચાલે તમને ખબર હોય તો બધા કાર્યો નહીં પૂછે, પણ તમને એક કાર્ય કોઈ 2 માર્ક્સમાં પૂછી લેશે. પૂછો એક કાર્ય 2 માર્ક્સમાં. ઓકે, વિતરણના માધ્યમોના પ્રકારો જણાવો. બરાબર. પછી સંચાલનની ઉચ્ચ સપાટી કોનો આવી ગયો? હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. શું કીધું હતું કે આ જે હેનરી ફેલ છે બધા કાર્યો નહીં પૂછે, પણ આ રીતે પૂછી શકે 2 વાક્યમાં. એમાં પણ મેં તમને 75 માર્ક્સમાં જે છે કેટલા આઈએમપી આપેલા છે એ કરી દેવાના. આયોજન ખર્ચાળ છે શા માટે? વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને? બરાબર. આ મેં તમને આગળ કીધું, મોસ્ટ એમપી છે. વિકાસ એટલે શું? ઉપર તાલીમ વિશે આવી ગયું, આમાં વિકાસ એટલે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી. શું આવી ગયું? ઉપર બીજા 2 હતા અને અહીંયા બીજા 2. ઓકે, ચલો. દોરવણીના તત્વોની યાદી. 4 દોરવણીના તત્વો, મોસ્ટ એમપી. અંકુશ એક ગતિશીલ પ્રક્રિયા કેવી રીતે બને છે? ઉત્પાદક ચક્ર એટલે શું? ડીમટીરિયલાઇઝેશન આવી ગયું, બરોબર કીધું, મોસ્ટ એમપી. લેબલિંગનો ઉપયોગ પણ આવી ગયું, આ પણ આવી ગયું. જો એકનો એક સવાલ જે છે કેટલી વાર રિપીટ થાય છે. પછી માર્કેટિંગ મિશ્ર એટલે શું? તેનો કોનો સમાવેશ થાય છે? બરોબર છે. માર્કેટિંગ મિક્સ જેને કહેવાય 4Pનો સમાવેશ થાય, એ તમારે ખાસ કરીને કરવાનું. ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. બરોબર. જાહેર રીતની અરજી વિશે ટૂંકમાં જણાવો. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે જણાવો. હવે આમાં તમારે થોડું લોજિક વાપરવાનું છે કે 2 માર્ક્સમાં મારે કેટલું લખીએ. ઉદારીકરણનો અર્થ સમજાવો. અર્થ આપો અને 1-2 સેન્ટેન્સ બીજું લખી દો, એટલે 2 માર્ક્સ કન્ફર્મ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આટલા છે તમારા આઈએમપી. ઓકે, તો સેક્શન ડીનો આના પછી આવી જશે. ત્યાં સુધી એ અને બીનો સેક્શનના આઈએમપી જોઈ લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. 75 માર્ક્સ ચેલેન્જ પણ જોઈ લેજો, પેપર પ્રેઝન્ટેશન પણ જોઈ લેજો. મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.